હા દોસ્તો, આપનું સ્વાગત છે બીટ વોઇસના સ્માર્ટ ડેશબોર્ડ પર. સૌથી ઉપર તમે તમારા શોપ અથવા રિટેલ આઉટલેટનું નામ અને આજની તારીખ જોઈ શકો છો. તેની નીચેના કાર્ડ્સમાં તમને આજની, અઠવાડિક, માસિક અને વાર્ષિક બિઝનેસ ગ્રોથ ગ્રાફ સાથે દેખાશે. એટલે કે તમારા બિઝનેસનો ઉતાર-ચઢાવ એક નજરમાં. ડેશબોર્ડ પર જ તમને તાજેતરમાં બનાવેલા બિલ્સ દેખાશે. અહીં ગ્રાહકનું નામ, ઇનવોઇસ આઈડી, રકમ, તારીખ અને સમય જેવી સંપૂર્ણ માહિતી મળશે. જો તમે બધા બિલ્સ જોવા માંગતા હો તો બધા જુઓ પર ક્લિક કરો અને તમારા શોપમાંથી જનરેટ થયેલા તમામ બિલ્સની યાદી મેળવો. કોઈ પણ બિલ પર ક્લિક કરીને તેની સમરી અને આઇટમ વાઇઝ વિગતો જોઈ શકો છો. હવે આવીએ સેટિંગ્સ પર. અહીંથી તમે એપનો થીમ અને કલર બદલી શકો છો. એપની ભાષા અને બિલિંગ ભાષા પણ તમારી અનુકૂળતા મુજબ પસંદ કરી શકો છો. ગુજરાતી યુઝર્સ માટે ગુજરાતીમાં એપ વાપરવી વધુ સરળ બને છે. અહીં એક ખૂબ જ મહત્વની સેટિંગ છે: ઓટોમેટિક કેલ્ક્યુલેશન. બિલ બનાવતી વખતે ક્વોન્ટિટી અને પ્રાઇસ આપમેળે ગણતરી થાય છે, જેથી તમારો સમય બચે અને ભૂલો ઘટે. જો તમારો ઓવરસીઝ બિઝનેસ હોય તો તમે અલગ અલગ કરન્સીમાં બિલ બનાવી શકો છો અને વિનિમય દર પણ સેટ કરી શકો છો. ઇનવોઇસ કસ્ટમાઇઝેશનમાં તમે બિલની શરૂઆત અને અંતમાં શું બતાવવું છે, તારીખનો ફોર્મેટ શું રાખવો છે અને ઇનવોઇસ આઈડી કેટલા અંકોની હોવી જોઈએ તે સેટ કરી શકો છો. નીચે તમને તેનું લાઈવ પ્રિવ્યૂ પણ દેખાશે. ફ્રી પ્લાનમાં તમને 50 ઇનવોઇસ મળે છે. હાલ ઓફરમાં તમે અપગ્રેડ કરીને લાઈફ ટાઈમ પ્લાનનો લાભ લઈ શકો છો. અહીંથી તમે તમારા બધા બિલ્સ એક્સેલ ફાઇલમાં એક્સપોર્ટ કરી શકો છો અને જરૂર પડે તો ફરી ઇમ્પોર્ટ પણ કરી શકો છો. તમારી દુકાનની ઓવરઓલ સમરી તેમજ લોગઆઉટ અથવા અકાઉન્ટ ડિલીટની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. હવે આવીએ રિપોર્ટ સ્ક્રીન પર. રિપોર્ટ સ્ક્રીન તમારા બિઝનેસનું એનાલિટિક્સ સેન્ટર છે. અહીં તમને કુલ આવક દેખાશે, જેને તમે અઠવાડિયા, મહિના અથવા છેલ્લા 30 દિવસ પ્રમાણે ફિલ્ટર કરી શકો છો. તારીખ પ્રમાણે આવક, પેન્ડિંગ અને પેઇડ બિલ્સ, ટોપ સેલિંગ આઇટમ્સ, મોટા ગ્રાહકો, નિયમિત ગ્રાહકો અને સૌથી વધુ વેચાણ કયા સમયગાળામાં થાય છે તે બધી માહિતી અહીં મળશે. આ ડેટાના આધારે તમે તમારા બિઝનેસની સ્ટ્રેટેજી વધુ મજબૂત બનાવી શકો છો. હવે આવીએ મેઇન બિલિંગ સ્ક્રીન પર. અહીં બાય ડિફોલ્ટ વોઇસ બિલિંગ સક્રિય છે. ચાલો ડેમો જોઈએ. 2 કિલો સફરજન 100, 3 કિલો ડુંગળી 30, 5 કિલો ટમેટા 45. જુઓ, સેકન્ડોમાં બિલ તૈયાર થઈ ગયું. તમે કોઈ પણ આઇટમની ક્વોન્ટિટી, યુનિટ અને પ્રાઇસમાં ફેરફાર કરી શકો છો. જો કેટલીક જગ્યાએ ક્વોન્ટિટી અથવા યુનિટની જરૂર ન હોય તો ફક્ત પ્રોડક્ટનું નામ અને તેની રકમ બોલો. બટરફ્લાય બેન્ડ 20. એપ આપમેળે ક્વોન્ટિટી 1 પીસ સેટ કરી દેશે અને બિલ તૈયાર થઈ જશે. થઈ ગયા પર ક્લિક કરીને તમે ગ્રાહકનું નામ અને ફોન નંબર ઉમેરો. તમે રૂપિયા અથવા ટકાવારીમાં ડિસ્કાઉન્ટ આપી શકો છો અને પેમેન્ટ મોડ પણ પસંદ કરી શકો છો. બિલ બનાવો પર ક્લિક કરો અને તમારું ઇનવોઇસ તૈયાર. આ રીતે બીટ વોઇસ તમારા બિલિંગને બનાવે ઝડપી, સરળ અને સ્માર્ટ. આજે જ એપ ડાઉનલોડ કરો અને તમારા બિઝનેસને આગળ વધારો. ધન્યવાદ.